વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 6.6 જોઈશું। જો એની રકમ શું આપી છે, જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાવાળી ધાતુની રિંગ, આ ધાતુની રિંગ છે, એની ત્રિજ્યા 1 મીટર છે। 1 મીટર ત્રિજ્યાની ધાતુની રિંગ, એટલે હું અહીંયા કિંમતો લખી દઉં છું। ત્રિજ્યા r બરાબર 1 મીટર। 1 મીટર ત્રિજ્યાની ધાતુની રિંગ ના કેન્દ્ર પર અને બીજો છેડો એ રિંગના પરિઘ પર હોય તેવો 1 મીટર લંબાઈનો ધાતુનો સળિયો 50 રિવોલ્વિંગ પ્રતિ સેકન્ડના દરથી રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગનું જે સમતલ છે એને લંબ એવી અક્ષને અનુલક્ષીને આ સળિયાને ભ્રમણ કરાવવામાં આવે છે। અહીં એક ટેસ્લાનું અચર અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તે છે। તો રિંગના કેન્દ્ર અને રિંગના પરિઘ વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ શોધો। હવે અહીંયા પહેલા રકમ બરોબર સમજો તમે કે આ 1 મીટર ત્રિજ્યાની રિંગ છે, રિંગની ત્રિજ્યા 1 મીટર છે અને 1 મીટર લંબાઈનો સળિયો એવી રીતે રાખ્યો છે કે એનો એક છેડો કેન્દ્ર પર છે અને બીજો છેડો એ રિંગના પરિઘ પર છે, આ રીતે। એટલે ટૂંકમાં સળિયાની લંબાઈ પણ 1 મીટર જ થઈ। હવે આ સળિયાને રિંગનું કેન્દ્રમાંથી, એટલે અહીંયાથી આમ રિંગના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી આ અક્ષને અનુલક્ષીને આ સળિયાને આમ ભ્રમણ આપવામાં આવે છે તથા અહીંયા એક સમાન અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર એ અંદર તરફ છે। તો રિંગના કેન્દ્ર અને રિંગના પરિઘ વચ્ચે સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ, અહીંયા કેટલું પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થતું હશે એ શોધવાનું છે। તો જો રકમમાં કઈ કઈ બાબતો આપી છે, તો રિંગની ત્રિજ્યા આપી છે, પછી ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 1 ટેસ્લા, પછી આવૃત્તિ આપી છે જો 50 રિવોલ્વિંગ પ્રતિ સેકન્ડ, એટલે તમને અહીંયા આપી આવૃત્તિ આપી છે, પરિભ્રમણ પ્રતિ સેકન્ડ કહેવાય આને। આટલા દરથી સળિયાને ભ્રમણ કરાવવામાં આવે છે। તો કેન્દ્ર અને પરિઘ વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ શોધો। હવે પહેલી વસ્તુ એ યાદ રાખો, તમારે ઈએમએફ શોધવું હોય તો ફેરેના નિયમ પરથી કોઈ પણ પરિપથમાં, તો બંધ પરિપથમાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ અથવા સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ શોધવું હોય તો ફ્લક્સનો ફેરફારનો સમય દર શોધવો પડે। એટલે તમારે પહેલા અહીંયા ફ્લક્સ લાવવું પડે અને ફ્લક્સનું સૂત્ર શું, BA cos θ। તો પહેલા તમે ફ્લક્સ શોધી કાઢો અને ફ્લક્સનો સમયની સાપેક્ષે વિકલન એટલે ઈએમએફ મળી જાય। હવે તો અહીંયા ઘણી બધી 2-3 રીતો છે આ એક્ઝામ્પલનો જવાબ લાવવા માટેની, પણ આપણે શું કરીશું, જો શરૂઆતમાં જે સળિયો છે એ આ સ્થિતિમાં હશે એવું ધારી લો, આમ। હવે ભ્રમણ કરતો કરતો ટી સમયમાં અહીંયા પહોંચ્યો, એટલે એને આતરેલું ક્ષેત્રફળ કેટલું થયું, આટલું થયું, આટલું એને ક્ષેત્રફળ આતર્યું હશે। સળિયો જે છે શરૂઆતમાં એની સ્થિતિ અહીંયા હશે ઓપી પર, અને પછી સમય સાથે ભ્રમણ કરતો કરતો અહીંયા પહોંચ્યો, એટલે સમય સાથે આટલું ક્ષેત્રફળ અંતરાય છે। જેમ જેમ સમય બદલાતો જાય એમ ક્ષેત્રફળમાં ફેરફાર થતો જશે। તો તમે પહેલા એક કામ કરો, આ ટી સમયની સ્થિતિમાં આ ભાગ, આ જે ભાગ છે ઓ પી ક્યુ, એને આતરેલું ક્ષેત્રફળ શોધી કાઢો। ક્ષેત્રફળ શોધ્યા પછી આ ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધી કાઢો અને ફ્લક્સ શોધ્યા પછી એનું સમયની સાપેક્ષે વિકલન, એટલે તમને ઈએમએફ મળી જશે। તો પહેલું કામ શું કરવાનું છે, t=0 સમયે સળિયો પી સ્થાને હતો, ઓ પી સ્થાને ભ્રમણ કરતો કરતો ટી સમયે ક્યુ પર પહોંચ્યો, ઓ ક્યુ સ્થાને। તો એ વખતે કેટલું ક્ષેત્રફળ આતર્યું એ શોધી કાઢો। તો જો અહીંયા અહીં રિંગના કેન્દ્ર અને પરિઘ વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ શોધવા માટે એક ભાગ ઓ પી ક્યુ વિચારો। જે સળિયા વડે આંતરેલો ભાગ છે, સમય સાથે આટલો ભાગ આપણે આંતરેલો છે સળિયા, અત્યારે 0 સમય સળિયો અહીંયા, તો ટી સમય અહીંયા પહોંચ્યો, તો એને આંતરેલું ક્ષેત્રફળ એનો એક ભાગ આપણે લઈ લીધો। આ ભાગનું ક્ષેત્રફળ ઓ પી ક્યુ નું ક્ષેત્રફળ
ચલો OPQ ભાગનું ક્ષેત્રફળ શું લખાય? આખી રિંગ હોય ને, આખી રિંગ માટે ખૂણો કેટલો લખે? 2π. સંપૂર્ણ વર્તુળાકાર રિંગ હોય તો ખૂણો 2π લખાય. તો આખું પરિભ્રમણ પૂરું કરે, એક આખું પરિભ્રમણ પૂરું કરે ત્યારે 2π જેટલો ખૂણો અંતરાય, અને ત્યારે ક્ષેત્રફળ એને આતરેલું ક્ષેત્રફળ πr² લખાય. સમજો, આ સળિયો એક આખું પરિભ્રમણ પૂરું કરે આમ કરીને ત્યારે 2π જેટલો ખૂણો બનાવે કેન્દ્ર સાથે, અને એ વખતે એને આતરેલું ક્ષેત્રફળ πr² થાય. તો અત્યારે કેટલો ખૂણો બનાવેલો છે જુઓ તો θ ખૂણો. તો ક્ષેત્રફળ કેટલું? અત્યારે આ જે ભાગ છે એ θ ખૂણો બનાવે છે, તો એ માટેનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ a' બરાબર πr² ઇન્ટુ θ અપન 2π. આ બેનો ગુણાકાર આ છેદમાં જશે. એટલે તમે કેવી રીતે લખી શકો સમજજો. આ ભાગનું OPQ નું ક્ષેત્રફળ બરાબર, ધ્યાનથી જોજો, ક્ષેત્રફળ એ બરાબર 2π એ πr² ક્ષેત્રફળ. 2π જેટલો ખૂણો આંતરાય તો πr² ક્ષેત્રફળ. તો θ એ કેટલો? તો આ રીતે એનું ક્ષેત્રફળ લખી શકાય. π કેન્સલ, તો ક્ષેત્રફળ એ બરાબર શું સૂત્ર આવ્યું? 1/2 1/2 r² θ. હવે જો જેમ જેમ સળિયો ભ્રમણ કરતો જાય, હવે અહીં આ ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ, OPQ સાથે સંકળાયેલ ફ્લક્સ, અત્યારે કેટલું ફ્લક્સ સંકળાયેલું છે આ સ્થિતિમાં? સળિયો અહીંયા હોય ત્યારે તો ફ્લક્સ ફાઈ બરાબર BA અને cos θ. હવે બરોબર ધ્યાનથી જોજો, ચુંબકીય ક્ષેત્ર છે ને અંદર તરફ છે, આમ ક્રોસ નિશાની મતલબ રિંગના સમતલને લંબ, અને આ ભાગને દર્શાવતો ક્ષેત્રફળ સદિશ પણ એ પણ એના સમતલને લંબ, એટલે અંદર તરફ જ હોય. એટલે બંને એક જ દિશામાં થાય, B અને A એક જ દિશામાં થાય. મેં તમને આગળ પણ કીધેલું છે, આગળના વિડીયોમાં, આગળના લેક્ચરની અંદર, કે જ્યારે કોઈ પણ સમતલ એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય ત્યારે B અને A સમાંતર થાય અને એમની વચ્ચેનો ખૂણો 0 થાય. યાદ રાખજો, કોઈ પણ વાહક ગૂંચળું હોય, કોઈ નાનો ભાગ હોય, એનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે શબ્દ આપેલો હોય ત્યારે B અને A સમાંતર થાય અને માટે ખૂણો 0, અને cos 0 ની કિંમત કેટલી થાય? 1. એટલે આ cos લખવાની જરૂર નથી. ચલો, તો ચુંબકીય ક્ષેત્ર B અને A બરાબર 1/2 r² θ. તો આ ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ આવી ગયું. આટલા ભાગ સાથે કેટલું ફ્લક્સ સંકળાયેલું છે આપણને મળી ગયું. હવે જો સમય t સાથે સળિયો એ ભ્રમણ કરતો હોવાથી ક્ષેત્રફળમાં ફેરફાર થાય છે, અને તેથી ફ્લક્સમાં ફેરફાર થાય, તેથી ફ્લક્સમાં પણ ફેરફાર થાય છે. તો ફેરેડેના નિયમ અનુસાર પ્રેરિત EMF E બરાબર d∅dt. ચલો, તો E બરાબર d∅dt. તો d/dt અને phi ની જગ્યાએ ફ્લક્સ જે લાયા એ અહીંયા મૂકી દો, 1/2 r² B અને θ. હવે અહીંયા વિકલન કોનું થાય? સમય સાથે જેમ જેમ સળિયો ભ્રમણ કરતો જશે એમાં ખૂણો બદલાતો જશે. ક્ષેત્રફળ કોના લીધે બદલાયું? ખૂણાના લીધે. એટલે આપણે અહીંયા વિકલન કોનું કરવાનું? ખૂણાનું. એટલે E બરાબર 1/2 r² B. જેમ જેમ સળિયો આમ ભ્રમણ કરતો જાય એમ ખૂણો બદલાતો જાય તો ક્ષેત્રફળ બદલાય તો ફ્લક્સમાં ફેરફાર થાય, અને પરિણામે ફ્લક્સમાં ફેરફાર થાય તો EMF ઉત્પન્ન થાય. બરોબર? એટલે આ ખૂણાનો આપણે વિકલન dθ/dt. હવે જો કોણીય સ્થાનાંતર ભાગ્યા સમય એને કહેવાય કોણીય વેગ, dθ/dt એને કહેવાય કોણીય વેગ ઓમેગા. એટલે dθ/dt ની જગ્યાએ ઓમેગા લખાય, તો E બરાબર આની જગ્યાએ ઓમેગા, તો r² B ઓમેગા r². આની જગ્યાએ ઓમેગા લખી દો એટલે B
આ થઈ ગયો ઓમેગા એટલે કોણીય ઝડપ ઇન્ટુ r²/2. તો યાદ રાખજો r ત્રિજ્યાનો સળિયો એ ઓમેગા જેટલી કોણીય ઝડપથી ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતો હોય. r ત્રિજ્યાનો સળિયો ઓમેગા જેટલી કોણીય ઝડપથી ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરતો હોય, આમ ઓમેગા જેટલી ઝડપથી, તો એમાં ઉદ્ભવતું EMF 1/2 b ઓમેગા r² થાય. આ અગત્યનો પોઈન્ટ છે, યાદ રાખજો. ચલો હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકી દઈએ આપણે. એટલે આપણો જે જવાબ છે E બરાબર, ધ્યાન આપજો, E બરાબર b ઓમેગાની જગ્યાએ 2πf અને r². એક કામ કરો, ઓમેગા હું અહીંયા શોધી કાઢું. ઓમેગા બરાબર 2πf, 2π એટલે 3.14 અને f બરાબર 50. તો 50 ગુણ્યા 2 એટલે 100 ગુણ્યા 3.14 એટલે 314 રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે ઓમેગા તમને અહીંયા મળી જશે. તો EMF કેટલું? આપણે EMF શોધવાનું હતું. f પરથી ઓમેગા તમે પહેલાથી મેં લાવી દીધું, અહીંયા નથી મૂક્યો ડાયરેક્ટ. હવે અહીંયા કિંમતો જ મૂકીશું. ચલો, તો E બરાબર કેટલા? E બરાબર b બરાબર 1 ટેસ્લા. 1 ટેસ્લાનું ચુંબકીય ક્ષેત્ર છે. ઓમેગા બરાબર 314 r². તો ત્રિજ્યા પણ 1 મીટર જ છે એટલે 1 નો વર્ગ અને ભાગ્યા 2. 314 ભાગ્યા 2 એટલે 157 વોલ્ટ. એટલે આ સળિયામાં ઉદ્ભવતું પ્રેરિત EMF મતલબ રિંગના કેન્દ્ર અને પરિઘ વચ્ચે ઉદ્ભવતું EMF 157 વોલ્ટ થશે. હવે EMF માં અહીંયા એક ખાસ વસ્તુ ધ્યાન રાખવાની છે, એક્સ્ટ્રા પોઈન્ટ છે, તમારે JEE નીટમાં પણ કામમાં આવશે. આ EMF માં કયો છેડો ધન બને, કયો ઋણ બને? EMF મતલબ બેટરી જેવું કામ કરતું હશે. આ સળિયો જે છે ને બેટરી જેવું કામ કરતો હશે. એનો એક છેડો ધન ને એક ઋણ બનતો હશે. તો કયો છેડો ધન ને કયો ઋણ થાય? તો આ EMF ની દિશા નક્કી કરવી હોય ને તો વિદ્યુત ભાર પર લાગતું બળ QVB, QV ક્રોસ B, આવું સૂત્ર છે. ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ વિદ્યુત ભાર ગતિ કરતો હોય v વેગથી, ત્યારે એના પર લાગતું બળ Q કૌંસમાં V ક્રોસ B પરથી લખાય. હવે અહીંયા વેગ કઈ દિશામાં? સ્પર્શકની દિશામાં વેગ આવે. જો સ્પર્શક આમ ભ્રમણ કરતો હોય એટલે એ વખતે વેગ આમ હોય, અહીંયા દોરવું હોય તો આમ વેગ આવે સ્પર્શકની દિશામાં. એટલે અહીંયા વેગ આ દિશામાં લખાય. ધારી લો કે આમાં ધન વિદ્યુત ભારો છે બધા. આ સળિયાની અંદર ધન વિદ્યુત ભારો છે. તો ધન વિદ્યુત ભારો પર બળ કઈ તરફ લાગે? જો વેગની દિશામાં પહેલી આંગળી, પહેલો સદિશ પહેલી આંગળી, જમણા હાથનો નિયમ. વેગની દિશામાં પહેલી આંગળી, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ. એટલે જો બાકીની આંગળીઓ, તો બીજી આંગળી છે એ અંદર તરફ. તો અંગૂઠો કઈ તરફ આવ્યો? આમ આવ્યો. એટલે અંગૂઠો આમ નીચે તરફ આવ્યો. એટલે અહીંયા બધા ધન વિદ્યુત ભારો ભેગા થશે અને માટે બધા ધન આ બાજુ ભેગા થાય તો ઋણ આ બાજુ ભેગા થશે. એટલે EMF ની દિશા કેન્દ્ર તરફ હશે આમ. એટલે Q થી O તરફ અથવા પરિઘ થી કેન્દ્ર તરફ આ EMF ની દિશા થશે. તો EMF ની દિશા પણ આપણે અહીંયા શોધી શકીએ. તો જો આ દાખલાની અંદર આપણે પહેલા શું કરવાનું હતું? એક નાનો ભાગ લઈ લેવાનો હતો. સળિયો ભ્રમણ કરે ત્યારે કોઈ t સમયે આ સ્થિતિમાં સળિયો આવ્યો હોય તો એ વખત નાનો ભાગ, એનું ક્ષેત્રફળ પહેલા શોધી કાઢો. 2π જેટલો ખૂણો આતરે એટલે આખો પરિઘ જેટલું, તો ક્ષેત્રફળ πr². તો થીટા ખૂણે ક્ષેત્રફળ કેટલું થાય? એટલે પહેલા ક્ષેત્રફળ મળી જશે. પછી એના પરથી ફ્લક્સ લઈ દો. ફ્લક્સ φ બરાબર ba, એની કિંમત મૂકી દો અને ફ્લક્સમાં સમય સાથે ફેરફાર એટલે તમને શું મળશે? EMF, ફેરેડેના નિયમ અનુસાર. અને ફ્લક્સની કિંમત અહીંયા મૂકો. હવે થીટા d થીટા બાય dt જેને કહેવાય ઓમેગા, આની જગ્યાએ ઓમેગા લખી નાખો. એટલે અહીંયા ઉદ્ભવતું પ્રેરિત EMF તમે શોધી શકો. પછી કિંમતો મૂકી દો એટલે જવાબ આવી જશે. બરોબર? તો આ રીતે આ દાખલો ગણી શકાય. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.